યાદ એટલું રાખવું પડશે કે આપણા બાળકને નાનામાં નાનો ઇનપુટ આપણે આપીએ ત્યારે આપણે વિચારીએ કે હકીકત એ ઇનપુટની કેવી અસર ઊભી કરે છે. તમે જ્યારે બાળક ઉછળતું હોય એ સમયે સતત એની સામે ટોકટોકનું વાતાવરણ ઊભું કરશો તો એ બાળક પણ પોતાની જાતની ઘડતરમાં ધૂતકાર અનુભવશે. તમે એને વિરોધ અને અવગણના વચ્ચે ઉછેરશો તો એ ઝઘડાળું થશે. તમે મેણાટોણા ઘરમાં સાંભળતું બાળક ઉછેરશે તો શંકાશીલ થશે. શરમજનક સ્થિતિમાં નિર્માણ કર્યું હશે તો એ બાળક છે એ દોષિતની લાગણી અનુભવશે. એની સામે સહનશીલતા જોશે. બેટા એણે કર્યું ભલે કર્યું, આપણાથી એવું ન થવાય, આપણે એવું ન કરી શકીએ. તો એને ખબર પડશે કે આપણે ભૂલ્ય છે. ઘરની અંદરથી એને રોપનારા આપણે છીએ, આપણે માળી છીએ, આપણો છોડ છે. માળી તરીકે આપણે એને સૂર્યપ્રકાશ, પાણી આપવાનું છે, નિંદામણ દૂર કરવાનું છે. આપણે વારે વારે છોડને બહાર લઈને જોવાનો નથી, ઉગ્યો ન ઉગ્યો. આ જોવાની પ્રક્રિયા બંધ કરવી એ વિકાસનો મહત્વનો તબક્કો છે. અંતમાં મારે એટલું કહેવાનું, ઈશ્વરનો અંશ એ બાળક છે. એને 3 તબક્કામાં રહી શકાય. પહેલું સ્વાગત, પછી પૂર્ણ સ્વીકાર અને પછી ભરચક સત્કાર. થેન્ક યુ વેરી મચ.